દીદી, આજે હું તમને પ્રભુ શ્રી કૃષ્ણ વિશે અમુક સવાલ પૂછીશ. જોઈએ તમને આવડે છે કે નહીં. ટ્રાય કરીશ. પ્રભુ શ્રી કૃષ્ણની તલવારનું નામ શું હતું? નંદક. પ્રભુ શ્રી કૃષ્ણના શંખનું નામ? પંચજન્ય. તેમની ગદાનું નામ? કૌમોદકી. તેમના ધનુષનું નામ? સારંગ. પ્રભુ શ્રી કૃષ્ણના ચક્રનું નામ? સુદર્શન ચક્ર. પ્રભુ શ્રી કૃષ્ણના ચામડીનો રંગ કયો હતો? મેઘ શ્યામલ, મેઘવર્ણ. પ્રભુ શ્રી કૃષ્ણની જન્મની તિથિ કઈ હતી? રોહિણી નક્ષત્રમાં ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ. શ્રી કૃષ્ણના ગુરુનું નામ? ગુરુ સાંદીપની. ગુરુ દક્ષિણામાં પ્રભુ શ્રી કૃષ્ણએ તેમના ગુરુને શું આપ્યું હતું? તેમના મૃત્યુ પામેલા પુત્રને તેમણે યમલોકમાંથી પરત લાવીને ગુરુ દક્ષિણા આપી હતી. પ્રભુ શ્રી કૃષ્ણના રથનું નામ? 4 રથ, જૈત્ર, કપિધ્વજ, ગરુડધ્વજ અને નંદીઘોષ. પ્રભુ શ્રી કૃષ્ણના અશ્વનું નામ? શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક. પ્રભુ શ્રી કૃષ્ણએ કયા 2 નગરની સ્થાપના કરી હતી? તેમણે પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ અને પોતાના માટે દ્વારકા નગરીની સ્થાપના કરી હતી. શ્રી કૃષ્ણના પરમધામ જવાના સમયે તેમનું રૂપ કેવું હતું? તેમનો ચહેરો ચમકતો હતો, માથામાં એક પણ વાળ સફેદ ન હતો અને શરીર પર એક પણ કરચલી ન હતી. હવે હું આપ સૌને એક પ્રશ્ન પૂછીશ. જો તેનો જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી મેન્શન કરજો કે મહાભારતના યુદ્ધ સમયે પ્રભુ શ્રી કૃષ્ણએ જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું હતું તે કોણે સાંભળ્યું હતું. જય શ્રી કૃષ્ણ.